ભુજ શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક વિભાગના શિક્ષકોની ભરતી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજરોજ માધ્યમિક વિભાગની આપણે શિક્ષકોની ભરતી આજરોજ રાખવામાં આવેલી છે। ખાસ કરીને શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ સરકારી અને જે ગ્રાન્ટેડ એ શાળાઓની માટેની શિક્ષકો માટેની જાહેરાત આપવામાં આવેલી હતી। પ્રથમ તબક્કાના અંદર આપણે ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ એ શિક્ષકોની ભરતી પૂર્ણ કરી। ખાસ કરીને સરકારી ઉચ્ચતર માધ્યમિકના અંદર 293 અને ગ્રાન્ટેડના અંદર 94 એ ઉમેદવારો આપણને મળેલા હતા। અને આજ રોજ જે માધ્યમિક વિભાગના અંદર કુલ આપણે 419 જેટલા ઉમેદવારોને આપણે હુકમ વિતરણ કરી રહ્યા છીએ। ઓલફેડ ખાતે સવારે 9 વાગ્યાથી આ કામગીરી આપણી ચાલુ છે અને લગભગ અત્યાર સુધીના અંદર 300 જેટલા ઉમેદવારોનું વેરિફિકેશન અને હુકમ એ તૈયાર કરી દીધા છે। આજના આ હુકમ વિતરણ કાર્યક્રમના અંદર આપણા તમામ ધારાસભ્યો સાહેબનું આપણું આમંત્રણ આપેલું છે। અત્યારે અમારા નગરપાલિકાના ભુજના પ્રમુખ પણ અહીં હાજર છે। જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબને પણ આપણે આમંત્રણ આપેલું છે। જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબને પણ આમંત્રણ આપેલું છે। એ બધા મહેમાનોના હસ્તે આપણે આ હુકમ વિતરણ કરીશું। અને ખાસ કરીને જે કચ્છના અંદર જે આપણે અત્યાર સુધીના અંદર આપણે જ્ઞાન સહાયકોથી ચલાવતા હતા, અત્યારે આપણને રેગ્યુલર શિક્ષકો મળી રહ્યા છે। અને અત્યારે આ ચાર તબક્કાની ભરતીના અંદર ટોટલ 850થી વધુ શિક્ષકો એ કચ્છ જિલ્લાને મળશે। એટલે લગભગ અંશતઃ તમામ શાળાઓના અંદર આ નવીન શિક્ષકો આવવાથી શિક્ષણ કાર્યના અંદર ગુણવત્તાલક્ષી શિક્ષણ આપણે કરાવી શકીશું। અને ખાસ કરીને આપણે 10મા 12માના અંદર આપણે આમ તો છેલ્લા 3 વર્ષથી ખૂબ પરિણામ સારું મળે છે। એટલે આપણે એ પરિણામના અંદર પણ એના અંદર પણ આપણે સુધારો કરીશું અને ખૂબ સુંદર પરિણામ આ અંતરિયાળ વિસ્તારોના જે શાળાઓ છે એના અંદર આપણને મળશે। અને તમામ જે નવા ઉમેદવારો જે કચ્છના અંદર પહેલી વખત પોતાની નિમણૂક લઈ રહ્યા છે એ તમામ ઉમેદવારોને અહીંથી અમે અભિનંદન આપીએ છીએ। ખાસ કરીને વાલીઓ પણ અહીં જોડાયા છે। એટલે વાલીઓને પણ પોતાના જે દીકરા દીકરી એને સરસ મજાની અહીં ગઈ કચ્છના અંદર કાયમી સરકારી અને નોકરી મળી છે, એટલે એ લોકોને પણ અભિનંદન। ખાસ કરીને કચ્છ માટે આ ખૂબ સારા સમાચાર છે કે એના અંદર આપણા લોકલ ઉમેદવારો પણ આપણને આ વખતે મળ્યા છે, એટલે ખૂબ કચ્છ માટે સારી બાબત છે। લગભગ આ ભરતી પૂર્ણ થશે એના પછી તમામ જગ્યાઓ ભરાઈ જશે। કદાચ કોઈ ઉમેદવાર ગેરહાજર રહેશે તો એ સંજોગોના અંદર વેઇટિંગના અંદરથી આપણે નિમણૂક આપી અને આ ઘટ પૂર્ણ કરીશું। વચ્ચે કોઈ ખાલી જગ્યા પડશે તો આપણા ત્યાં જ્ઞાન સહાયકોનું મેરિટ યાદી આપણી જોડે તૈયાર છે। એટલે એવી શાળાના અંદર કોઈ રજા ઉપર જશે એ સંજોગોના અંદર આપણે જ્ઞાન સહાયકથી નિમણૂક કરીશું અને તમામ જગ્યાઓ આપણી પૂર્ણ થશે। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।